હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હે. બધાનું સ્વાગત છે મિસ્ટર જયવન ફેમિલી બ્લોગ્સમાં. તો વાગી ગયા છે સવારના 8 અને આપણે આજે તો આવી ગયા હે વાડીએ. ઓલી વાડીમાં જે કામ હાલતું હતું એ કામ આપણે પૂરું થઈ ગયું અને હવે જે આપણે કેરવાળી વાડી છે એમાં કામ સ્ટાર્ટ કર્યું. આ જો ખડ ને બધું લીલું છે, પણ ખડ ને એ બધું વાઢીએ એટલું વાઢી નાખ્યું અત્યારમાં. ને જો આ બધું બહુ ખડ થઈ ગયું તો આ પછી ટ્રેક્ટર રખાવ્યો ત્યારે નડે. ઓલા ખેતરમાં આપણે કેમ નડ્યું હતું એમાં નડે એટલે આપણે આજે સ્ટાર્ટ કરી દીધું છે વાઢવાનું. આજે જે વધારે હે એ તો વાઢવું જોઈએ. આ બધું નહીં વાંધો આવે, એ તો હાલી જાય, પણ જે આ ડૂસો થાય એવું છે હલવાઈ જાય પછી દાંતીમાં, એટલે દાંતી ન હાલે. બહુ જ ગારો તમે જોઈ શકો. ત્યારમાં તો વાંધો નથી તડકો, પછી થોડીક વાર પછી તડકો ને સવારમાં તો ગુલાબી ઠંડીનો હવે તો પડવા માંડી છે. અત્યારમાં તો નથી વાંધો હજી તડકાનો. સવારમાં થોડીક ઠંડી લાગે ને બપોરે તડકો થાય. હાલો તો હવે કાઢવાનું કામ સ્ટાર્ટ કરી દઈએ. ને આજ તો મમ્મી નથી આવ્યા તો બપોરના વાગી ગયા છે 3 અને આપણે આવી ગયા વાડીએ. આપણે જે સવારમાં ખડ ને એવું કાઢ્યું હતું એ જો આપણે હળગાવા માંડ્યા. પપ્પા અત્યારે ફરતી કર જવા હળગાવે અત્યારે તો ઠેઠ. આ બધું સાફ કરી નાખો. ખાલી હવે જો અહીંયા ઊભું દેખાય ને નહીં દેખાય કેમ કે ધુવાડા એટલું જ છે. બાકી આ બધું એને સાફ કરી નાખવું. ને ઓલી બાજુનો ખૂણો હતો ને એ આપણે કરી નાખ્યો છો. ને મમ્મી વાવે હે ઓરિયા. આ બાજીમાં સળગાવ્યું પણ ઠરી ગયું ત્યારે. ને આપણે થોડુંક આ વાઢવાનું બાકી છે, વાઢવા માંડે જો. હવે સુકાય પછી આપણે આમાંય ઘઉંનું વાવેતર કરવાનું. ઓલામાં તો સુકાવા માંડ્યું પણ હજી ક્યારે સુકાય. જો આ પપ્પાએ તાપ કર્યો, આવડો મોટો ઢગલો હે એ હળગાવે હે. ત્યાં તડકાનું હળગી જાય. બાકી સવારમાં તો થોડોક વાતાવરણ ભેજવાળું ન હોય એટલે અત્યારે પછી ત્યારે ન હળગે એટલે અત્યારે હળગાવી દઈ. અને આ બાકી છે જો એ કરવાનું છે હવે એટલું. આ બધું એ તો થઈ ગયું. આ પાછળના ભાગમાં જતો, આગળના ભાગમાં તો ના દે. આ બધું થઈ ગયું. આ એટલું જ બાકી ખાલી આ એટલું દેખાય ને ઊભું ને ઓલી બાજુ જો દેખાય ને એ વાળી નાખ્યું આપણે. ભેગું કરવાનું ને થોડુંક બાકી હતું. એ બાજુ થોડુંક વધારે લીલું છે જો આ બધું, તો એ હજી નહીં હળગે. ને ઓલું બધું ફૂંકાઈ ગયું ને એ હળગાવે છે. આ બાજુ સાફ કરી નાખ્યું એકદમ ખૂણા. આમાં જોજે બહાર કાઢવાનું પડ્યું ને પછી શેઢે કાઢીને પછી હળગાવશું. પણ હજી તો જા લીલું છે ખોળ. પછી કરશું ને હળગાવાનું સ્ટાર્ટ કરી દીધું. હા ઓલી બાજુ નતું એ બધું જો હેડે નાખી દીધું. હાલો તો એટલું હે એ વાડ નાખીએ પછી આજે તો લગભગ કામ પૂરું થઈ જાય બધું આ વાડી. પછી સીધું વાવેતર ને ખેતરમાં જ્યાં ખેડવાના હોય એ છે. પછી આ જે કામ વાઢે નતું એ પૂરું થઈ જાય. આ વઢે જાય પછી આ નહીં, આજે નહીં હળગાય તો કાલે હળગાવશું. તો આપણે કામ પૂરું થઈ ગયું છે પડવાનું બધું. હેલો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. હાલો જાય અને થોડોક હવે હે એ લીલા છે થોડુંક. આ બાજુ સુકાઈ ગયેલું હોય તો નહીં નડે. અને એટલા પાથરા દેખાય એ કાઢવાના બાકી રહી ગયા એ તો નીકળી જાય જ્યારે આવતા જતા હશો ત્યારે. ને આ બધું હવે એના અડસા નહીં એટલું બધું. આમ ફરી આવીશું ત્યારે આવશું તો નીકળી જાય. જોઈએ હવે શું થઈ. હાલો હવે ઘરે જવાનું હે તો જાય. અત્યારમાં તો જો ઝાકળ જેવું થયા માંડ્યું. ઝાખું